આજના એપિસોડમાં આપણે સ્કિલ બેઝ બિઝનેસ આઈડિયાની હું તમને વાત કરવાનો છું કે જેમાં તમને 3 સ્કિલ એવી જ જણાવવાનો છું કે એવી 3 આવડતની વાત કરવાનો છું કે જેમાં તમે એક આવડતને લઈને મિત્રો ધ્યાનથી સાંભળજો, એક આવડતથી એક સ્કિલથી 3 રીતે પૈસા કમાઈ શકશો અને એ પણ ઘરે બેઠા તમે જ્યાં પણ રહો છો એ જગ્યાએ રહીને. એક તો શરૂઆતમાં પહેલા નંબરની વાત કરું તો જો તમે પ્રાઇવેટ લેવલે એ આવડતને કામે લગાવો છો તો કમાશો. સેકન્ડમાં કોઈની જોડે તમે પાર્ટનરશિપ કરો છો તો પણ તમે કમાશો. અને ત્રીજા નંબર પર માત્ર ને માત્ર ખાલી સર્વિસ પણ આપો છો તો પણ તમે પૈસો કમાશો. અને આ સ્કિલ મિત્રો એવી છે કે જે આજથી લઈને આવનારા 5-10 વર્ષ પછી પણ ઘણી બધી ડિમાન્ડમાં રહેવાની છે. કારણ કે આ સ્કિલ એવી છે કે આજની જે પણ જરૂરિયાતો છે એને ધ્યાનમાં લઈને હું તમને જણાવી રહ્યો છું કે જેના વગર ગામડાના માણસને પણ ચાલે એમ નથી. આ જ વાતને એક ઉદાહરણથી આપણે સમજવાની કોશિશ કરીએ તો ટૂંકમાં તમને જણાવું તો આજના ટાઈમે જો તમે કોઈ એવો ધંધો કરો છો કે જે લાઇટના આધારે સારા છે તો આજના ટાઈમે પૂરતા યુનિટ ના મળતા હોવાથી વીજળી વપરાશની જ્યારે આપણને જરૂરિયાત વધારે હોય છે, વધારે યુનિટની જરૂરિયાત હોય છે અને જ્યારે યુનિટ ઓછા પડતા હોય છે ત્યારે આપણો પાવર ઓછો પડતો હોય છે અને કોઈ પણ મશીનરી તમે ચલાવતા હો છો, દાખલા તરીકે ઘરઘંટી હોય છે યા તો કપડાં સીવાનું મશીન હોય છે કે કોઈ પણ વસ્તુ હોય છે, જ્યારે લાઇટ ડીમ પડતી હોય છે ત્યારે એનું પ્રોડક્શન બહુ ઓછું થઈ જતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે આપણને એવું થતું હોય છે કે જે અડધો કલાકનું કામ પતવું જોઈએ એ કલાક લાગી જતો હોય છે અને એવું થતું હોય છે કે ક્યારે ફૂલ લાઇટ આવે. અને આ પ્રોબ્લેમથી તમે એટલા માત્ર પરેશાન નથી, દરેક વ્યક્તિ પરેશાન છે. અને આની સામે જ્યારે વાત આવતી હોય છે આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ત્યારે વાત આવે છે સ્કિલ નંબર 1, સોલર પેનલ ઇન્સ્ટોલેશન અને સર્વિસ. હવે આ વસ્તુ એવી છે મિત્રો કે જે તમે કઈ રીતના કઈ જગ્યાએથી શીખી શકો બિલકુલ ઝીરો લેવલ. તમારી આજુબાજુ જે પણ નાનકડું શહેર છે તો એ શહેરમાં તમે જઈને ખાતરી કરશો મિત્રો, ખાતરી ઓલરેડી તમે કરશો તો જ તમને ખ્યાલ આવશે કે જે જગ્યાએ સોલર પેનલનું સેલિંગ થતું હોય છે તો એ લોકોને તમે જો મળો છો તો એ લોકો તમને ટ્રેનિંગ પણ પૂરી પાડતા હોય છે કે જે લોકો મોટા પાયે કામ કરતા હોય છે તો એ લોકોને જે સોલર પેનલ ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે તો એ માટે માણસોની જરૂર હોય છે. જે પણ યુનિટ છે, જે પણ પોઈન્ટ છે એ જગ્યાએથી તમને ફ્રી ઓફમાં શીખવાનું પણ મળી જશે અને ત્યાંથી કામગીરી પણ મળી જશે. મિત્રો માત્ર એકવાર સોલર ઇન્સ્ટોલેશન કરાવ્યા પછી એને વર્ષે સર્વિસની જરૂરત પડતી હોય છે તો તમે માની લો કે કોઈ ગ્રાહકને એટલે કે કોઈ પણ વ્યક્તિને સોલર પેનલ ઇન્સ્ટોલેશન એટલે કે ફિટિંગ કરી આપ્યું અને એ પછી જો તમે એના કોન્ટેક્ટમાં રહો છો તો અવનવા નાના અમથા પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને લઈ અને એની જે પણ સર્વિસીસની જરૂરિયાત છે એને લઈ અને વારે ઘડીએ તમારે એને વર્ષમાં મતલબ મળવાનું થતું હોય છે અને દરેક વખતે સર્વિસનો મિનિમમ ના આમ તો પણ ચાર્જિસ એનો હોય છે તો એ પણ એક આવકનું સાધન આજના ટાઈમે બિલકુલ થઈ શકે એમ છે. આ જે પણ કામ છે કે જે પણ સર્વિસ છે એમાં તમે વધુ ગ્રાહકોનો કોન્ટેક્ટ કઈ રીતના કરી શકો અને કઈ જગ્યાએ વધુ ગ્રાહકો તમારી આજુબાજુ મળી શકે એ જો તમારે જાણવું હોય તો હું તમને સંપૂર્ણ ડિટેલથી જણાવીશ, પણ એ માટે જરૂર છે તમારે કમેન્ટ કરવાની. બીજા નંબરની સ્કિલની વાત કરીએ તો એ છે ડિજિટલ માર્કેટિંગ અને વોટ્સઅપ બિઝનેસ. મિત્રો આ શબ્દથી તો તમે થોડા ઘણા માહિતગાર હશો જ તો હું તમને ડિટેલ આ જગ્યાએ નથી જણાવી રહ્યો, પણ આ એક એવી સ્કિલ છે કે જે આજના ટાઈમે દરેક વ્યક્તિ જોડે જરૂરિયાતની વસ્તુ છે. મોબાઈલ જો તમારી જોડે છે તો આ વસ્તુ તમે ઘરે બેઠા શીખી શકો એમ છો અને એના માધ્યમથી તમે પૈસો પણ જનરેટ કરી શકો એમ છો. હા મિત્રો, એમાં તમારે કોઈનું પ્રમોશન કરવાનું હોય છે કે તમારી આજુબાજુ જે પણ વેપારી લાઈન છે યા તો કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે એ લોકોનું જે પણ કામ હોય છે એ કામને પ્રમોટ કરવાનું હોય છે, એટલે એક વ્યક્તિથી લઈને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનું હોય છે. ના મિત્રો, એ માટે તમારે કોઈ પણ જગ્યાએ કોઈને માહિતી આપવા નથી જવાનું, પણ માત્ર ને માત્ર જે પણ ઓનર હોય છે એટલે કે જે દુકાનદાર હોય છે એને મળી અને એનું એડવર્ટાઇઝમેન્ટ કરવાનું હોય છે અને એ એડવર્ટાઇઝના માધ્યમથી જે પણ ઓનર છે, જે પણ દુકાનદાર છે એની જે પણ સર્વિસ છે કે જે પણ ચીજ વસ્તુઓનું એ સેલિંગ કરે છે, વેચાણ કરે છે, એ જ વેચાણને બીજા વ્યક્તિ સુધી તમે એક તમારા મોબાઈલના માધ્યમથી પહોંચાડી શકો છો અને એના માટે તમને જે પણ તમે ચાર્જિસ કહો છો એ પ્રમાણે તમને એ વ્યક્તિ ચૂકવે છે. મિત્રો આ જો સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો તો એના માટે તમે વધુને વધુ ગ્રાહક કઈ રીતના કલેક્ટ કરી શકો એ જાણવું હોય તો પણ કમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે કમેન્ટ કરીને જણાવશો તો એના માટે હું નેક્સ્ટ એપિસોડ આ સંપૂર્ણ ડિટેલથી લાવવાની જરૂરથી કોશિશ કરીશ. બીજા નંબરની સ્કિલ છે ફૂડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ. હવે આ સ્કિલની વાત કરું તો ઓલરેડી મેં તમને થોડા દિવસ પહેલાં એક વિડીયોના માધ્યમથી આપણે વાત થઈ જ છે કે જે તમે ઓર્ગેનિક રીતે કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરો છો અને એ ઓર્ગેનિક પ્રોડક્ટ જે પણ હોય છે એને વ્યવસ્થિત આકર્ષક પેકિંગ કરી અને કોઈને સેલિંગ કરો છો તો આ રીતે પણ તમે સારી એવી આવક આજના ટાઈમે કરી શકો છો. કારણ કે આજના ટાઈમે તમને ટૂંકમાં જ કહું તો જે પણ ખોરાક હોય છે, દવા બેઝડ હોય છે, એમાં કોઈ પણ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થયેલો હોય છે એના લાંબા સંગ્રહ માટે યા તો એકદમ ચોખ્ખા ઉત્પાદન માટે ક્યાંક ને ક્યાંક દવાનો પટ એને અપાયેલો હોય છે અને એના કારણે જે પણ સેહતને પ્રોબ્લેમ થતા હોય છે એ પ્રોબ્લેમ ના થાય એના માટે એકદમ જો તમે ચોખ્ખું ઉત્પાદન કરો છો તમારા ખેતરના માધ્યમથી એ સર્વિસ પ્રોવાઈડ કરો છો તો સારી એવી આવક માટે આ પણ ક્ષેત્ર આજના ટાઈમે બહોળું જ થતું
થતું જાય છે. મિત્રો નેક્સ્ટ બાકી રહેલી જે પણ 2 સ્કિલ છે એ સ્કિલ વિશે તમે થોડું ઘણું તો જાણો જ છો, એનું જ્ઞાન ઓલરેડી તમને છે, એટલે હું તમને એની ડિટેલ જણાવવા નથી માગતો, પણ ઓછા ટૂંકા શબ્દો કહું તો એ જે નેક્સ્ટ સ્કિલ છે એ CCTV કેમેરા ઇન્સ્ટોલેશન, કે જેનું ઓલરેડી તમને ખ્યાલ જ છે કે કઈ રીતના ઇન્સ્ટોલેશન કઈ જગ્યાએથી કરાવવું. તો એ સર્વિસ જો તમે પ્રોવાઈડ કરો છો કોઈ પણ વ્યક્તિને, કારણ કે આજના ટાઈમે ગામડા લેવલે જોવા જઈએ તો પણ એક નાના ઘરથી લઈ અને મોટી મતલબ કોઈ પણ સંસ્થા હોય તો એને આજના ટાઈમે આ કેમેરા ઇન્સ્ટોલેશનની બહુ જ જરૂરિયાત હોય છે, અને મોસ્ટ ઓફલી બધાએ ઇન્સ્ટોલેશન કરાવ્યા હોય છે. તો એ લોકોને તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો, યા તો જે લોકો આ ઇન્સ્ટોલ કરાવડાવતા હોય છે તો એ લોકો જોડે સારું એવું નોલેજ તમે શીખી લો છો, લઈ લો છો, તો એના આધારે પણ સારી એવી આવક તમે આ ટાઈમે કરી શકો. સ્કિલમાં તમારે દરેકના ખિસ્સાને સર્વિસ આપવાની છે. હવે વાત થઈ રહી છે એક મોબાઈલ રિપેરની, અને એના પરથી તમને ડિટેલ આપવી મને યોગ્ય નથી લાગતી, કારણ કે આ વાતથી તમે અજાણ તો નથી કે આજના ટાઈમમાં દરેક મોબાઈલનો ઉપયોગ કેટલો બધો કરે છે. તો એના આધારે જો મોબાઈલ રિપેરિંગ તમે જો શીખો છો, યા મોબાઈલને લગતું કોઈ પણ જ્ઞાન તમે નોલેજ એકઠું કરો છો, તો એ ક્યાંક ને ક્યાંક કમાણી માટે ઘણું બધું પૂરતું કહેવાય તેમ છે. તો વેલ મિત્રો, આજના એપિસોડનો કરીએ આ જગ્યાએ એન્ડ, અને છતાં પણ એપિસોડમાં કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, અને જો એપિસોડ યોગ્ય લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળું છું 2 દિવસ પછીથી ફરીથી એક નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.